નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી દાહોદથી સમાચાર આવી રહ્યા છે। દાહોદમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે। પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદેહ મળી આવ્યો। સિંગવડના તોરણી ગામની પ્રાથમિક શાળાની આ ઘટના છે। 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। શાળા છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરાઈ હતી। મોડી રાત્રે એસપી, એલસીબી સહિતની પોલીસની ટીમો શાળામાં પહોંચી ગઈ અને તપાસ હાથ ધરાઈ। હત્યાની આશંકા સાથે તપાસ ચાલી રહી છે। તો દાહોદમાં શાળામાં એક બાળકીની એટલે કે વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો। રણજીતપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો વધુ માહિતી સાથે દાહોદથી સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાયા છે। સૌરભ, તોરણી ગામની જે પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો છે, ત્યારે શાળાના સ્ટાફ કે પ્રિન્સિપાલનું શું કહેવું છે? બિલકુલ કહી શકાય પંકજ કે જે પીપળિયા ગામની બાળકી છે તે તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે ગઈ હતી। વહેલી સવારે જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે બાળકી નીકળી હતી અને મોડી સાંજ સુધી જો બાળકી ઘરે ન આવતા તાત્કાલિક તેના પરિવાર અને આસપાસના લોકો જે છે શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન તોરણી મુખ્ય પ્રાથમિક શાળાના પરિસરની અંદર જે બાળકીનો કસલિત હાલતમાં જે મૃતદેહ મળી આવ્યો હતો, તાત્કાલિક તેઓ જે આસપાસના હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે કહી શકાય કે ફરજ પરના ડોક્ટરે જે તેને મૃત જાહેર કર્યો હતો, ત્યારે તાત્કાલિક જે લીમખેડા ડીવાયએસપી સહિત એસપી અને પોલીસ કાફલો જે તાત્કાલિક લીમખેડા હોસ્પિટલ પર અને ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। મોડી રાત સુધી જે એલસીબી, એસપી, ડીવાયએસપી ની ટીમો જે શાળાએ પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી। કહી શકાય કે મર્ડરની જે આશંકા સાથે અત્યારે તપાસ હાથ ધરાઈ છે અને જે બાળકીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરી અને વધુ તપાસ હાથ ધરાશે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। તો દાહોદમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી જ મળી આવ્યો છે। તોરણી ગામની આ શાળા છે, જ્યાં શાળામાંથી વિદ્યાર્થીની જે છે ઘરે ન પહોંચતા તેની શોધખોળ કરવામાં આવી, ત્યારે શાળાના કમ્પાઉન્ડમાંથી જ મૃતદેહ મળી આવ્યો છે। ન્યૂઝ 18 સવાલ કરી રહ્યું છે, બાળકીનું મોત કેવી રીતે થયું? એવું તો શું થયું કે શાળાના કોઈ સ્ટાફ કે પ્રિન્સિપાલ કોઈની નજર ન પડી અને શાળાના કમ્પાઉન્ડમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો? શું શિક્ષણના ધામમાં કોઈ અનૈતિક પ્રવૃત્તિ તો નથી થઈ રહી? આ પ્રકારે હાલ બાળકીનો જે મૃતદેહ મળી આવ્યો છે, હત્યા થઈ છે કે કયા પ્રકારનો આ બનાવ છે, તેને લઈ પોલીસ હવે એક બાદ એક કડીઓ શોધી રહી છે। બાળકીનું મોત કેવી રીતે થયું તેને લઈને તપાસ ચાલી રહી છે। તો શું બાળકીની હત્યા કરવામાં આવી છે? બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાં કેવી રીતે આવ્યો? અને હવે નજર મોર્નિંગ 100 સમાચારો પર। ભાદરવામાં ગરમીથી અકળાવવા તૈયાર રહેજો ગુજરાતવાસીઓ। હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કરી મોટી આગાહી। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પારો ઉચકાશે। તાપમાન 34 થી 35 ડિગ્રી રહેવાની શક્યતા। વરસાદ અંગે હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની મોટી આગાહી। આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી। 2 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે। ભેજવાળા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર। ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી। હાલ નર્મદા ડેમની સપાટી 137.72 મીટર પર પહોંચી। નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચ્યા માત્ર 96 સેન્ટીમીટર જ બાકી છે। મહેસાણાના ધરોઈ ડેમમાં 80.48% જળસંગ્રહ। ધરોઈ ડેમમાં 926 ક્યુસેક પાણીની આવક। હાલમાં ધરોઈ ડેમની જળસપાટી 616.77 ફૂટ પર પહોંચી। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી। ભાદરવો શરૂ થતાં જ ગુજરાતમાં બેફામ બન્યો રોગચાળો। વાપી, સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં
હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ થયું દોડતું. ખેડા જિલ્લામાં પૂરની સ્થિતિ બાદ રોગચાળો ફાટી નીકળ્યો. આરોગ્ય વિભાગે કરેલા ડોર ટુ ડોર સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા. તપાસ દરમિયાન તાવના 13,531 કેસ. વલસાડમાં રોગચાળાએ માઝા મૂકી. ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના કેસ વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. ચોમાસા દરમિયાન 1320 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાયા. 81 પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું. સર્વેની કામગીરી હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં રોગચાળો વકર્યો. તાવ, શરદી સાથે ઝાડા ઉલટી, કોલેરા સહિતના રોગોમાં વધારો. દરરોજ 550થી વધુ ઓપીડી નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું. તબીબોએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી. રોગચાળો વકરતા શુદ્ધ પાણી અને દવાના છંટકાવની કરી માંગ. નવરાત્રી માટે અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર. ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ રહેશે તૈનાત. પાર્ટી પ્લોટના પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો ફરજિયાત. રસ્તામાં આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર સીસીટીવી લગાવવા પડશે. નવરાત્રીમાં રોમિયોગીરી કરતા લોકોને પોલીસ પાઠ ભણાવશે. મહિલાને કોઈ અજાણ્યા નંબર પરથી વારંવાર કોલ કરવાની કે સ્ટોક કરવાની ઘટના બને તો 181 પર કોલ કરતા તરત જ પગલાં લેવાશે. અમદાવાદમાં ગરબાના આયોજનમાં વિધર્મીઓને નો એન્ટ્રી. પાર્ટી પ્લોટમાં ગરબા રમવા આધાર કાર્ડ બન્યું ફરજિયાત. ગરબાના આયોજન સ્થળે એન્ટ્રી પોઈન્ટ પર તૈનાત કરાશે સિક્યુરિટી ગાર્ડ. નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં થનગનાટ. શીલજ વિસ્તારના મહેન્દ્ર ફાર્મમાં ઢોલ અને શરણાઈના સૂરે રાતલડી ગરબાનું આયોજન. ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે 3 પાર્કિંગ પ્લોટનું આયોજન. મેડિકલ ઇમરજન્સી માટે ડોક્ટરની ટીમ અને એમ્બ્યુલન્સ પણ રહેશે તૈનાત. કોલકાતામાં સેક્સ વર્કર્સ નહીં આપે દુર્ગા મૂર્તિ માટે માટી. કહ્યું, જો મહિલા ડોક્ટરને ન્યાય નહીં મળે તો માટી પણ નહીં આપીએ. કોલકાતા રેપ હત્યા કેસ બાદ સેક્સ વર્કર્સે કરી ન્યાયની માંગ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં વધારો. ભારે વાહનોમાં ટોલ ટેક્સમાં 1.5 ગણો વધારો થયો. વાપીના ટ્રાન્સપોર્ટરોમાં રોષ ભભૂકી ઉઠ્યો. પીજીવીસીએલ અપનાવશે કાશી મોડલ. વીજ ચોરી અને લાઇટ જવાની સમસ્યા ભૂતકાળ બનશે. રાજકોટ ગાંધીધામમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરાશે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો આવનારા સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક શરૂ કરાશે. દાહોદના તોરણી ગામની પ્રાથમિક શાળામાં મળ્યો વિદ્યાર્થીનીનો મૃતદેહ. શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદેહ મળતા ખળભળાટ. પોલીસે શરૂ કરી તપાસ. નવસારીમાં રોડ ક્રોસ કરતો દીપડો કાર સાથે અથડાયો. અકસ્માત બાદ દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસતા અફરાતફરી મચી. ઘાયલ થયા બાદ ખૂંખાર બનેલા દીપડાએ ટોળા પર હુમલો કર્યો. આરએફઓ સહિત વનકર્મીઓ અને વાઇલ્ડલાઇફ એનજીઓના સભ્યો દીપડાને શોધવા કામે લાગ્યા. રાજસ્થાન બદ્રીનાથ નેશનલ હાઈવે બન્યો ખતરનાક. સતત ભૂસ્ખલન થવાના કારણે સ્થાનિકો અને યાત્રીઓને પરેશાની. રસ્તા વચ્ચે કાટમાળ પડતા લોકોને અવરજવરમાં હાલાકી. વડોદરા જિલ્લાના દેરોલી ગામે નદીની ભેખડ ધસી. બકુલ આશ્રમ નદીમાં ગરકાવ થયો. ભેખડ ધસવાનો લાઈવ વિડીયો સામે આવ્યો. નર્મદા નદીમાં આવેલ પાણીને લઈ ભેખડો ધસી પડી. મધ્યપ્રદેશના દતિયામાં 6 સેકન્ડમાં મકાન થયું ધરાશાયી. વરસાદી માહોલના લીધે જર્જરિત મકાનનો અડધો ભાગ ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ઘટનામાં જાનહાનિ ટળી. ઘર ધરાશાયી થવાનો વિડીયો વાયરલ. ઉત્તરાખંડમાં ચમોલીના જ્યોતિર્મઠ નગર વિસ્તારમાં સતત ભૂસ્ખલન. વધી રહેલા ભૂસ્ખલનના કારણે ગ્રામીણ અને શહેરીજનોની ચિંતા વધી. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર રખાઈ રહી છે ચાંપતી નજર. પીએમ મોદી 21 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે જશે અમેરિકાના પ્રવાસે. ડેલવેરમાં 4થી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. યુએનમાં સમિટ ઓફ ધ ફ્યુચરને કરશે સંબોધિત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન. ઝારખંડમાં ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ તેજ. અમિત શાહ પરિવર્તન યાત્રાની શરૂઆત કરાવશે. સાહિબગંજ જિલ્લાના ભોગનાડીહથી સંથાલ પરગણા સુધી યોજાશે પરિવર્તન સંકલ્પ યાત્રા. ગિરડીહ જિલ્લાના ઝારખંડી ધામની પણ મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે. સીએમના હસ્તે વિકાસ કામોના કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ધારીમાં સીએમના કાર્યક્રમો. અમરેલી ખાતે એસટી બસનું લોકાર્પણ. રાજુલા 108 ફૂટના તિરંગાનું સીએમ લોકાર્પણ કરશે. ધારી પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે. વિકાસના કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. હેલ્થ અને વેલફેર સેન્ટરની પણ લેશે મુલાકાત.
ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર. એશિયાના સૌથી મોટા ઊંઝા એપીએમસી માર્કેટની ચૂંટણી 16 ડિસેમ્બરના રોજ યોજાશે. 17 ડિસેમ્બરે થશે મતગણતરી. દાહોદ નગરપાલિકા ખાતે યોજાઈ હતી ત્રિમાસિક સામાન્ય સભા. સંભવિત વિવાદના પગલે પોલીસની હાજરીમાં થયું હતું સભાનું આયોજન. એજન્ડામાં રજૂ કરાયેલા તમામ 33 કામોને સર્વાનુમતે મંજૂર કરાયા. સ્ત્રી 2 ફિલ્મના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ. 21 વર્ષના આસિસ્ટન્ટે લગાવ્યો જાતીય સતામણીનો આરોપ. કહ્યું વર્ષોથી શોષણ કરે છે.